નમસ્કાર મિત્રો, ફિટલ સ્કલની આપણે વાત કરી લીધી. તમે ફિટલ સ્કલનું લેક્ચર પાછું જોવા માંગતા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈ લો ફટાફટ. અને પછી આજે આપણે ફિટલ સ્કલના જે ડાયામીટર હતા, એપી ડાયામીટર અને ટ્રાન્સવર્સ ડાયામીટર, જે 10 ડાયામીટર છે, આપણે આજે જોઈ લઈએ ફટાફટ. તો ચલો શરૂઆત કરી દઈએ, જેથી વિડીયો લાંબો ના થઈ જાય. તો ફિટલ સ્કલના ડાયામીટર. તો ફટાફટ મિત્રો આપણે આગળ વાત કરીએ. એમ જે સ્કલ જોયું, હવે સ્કલ જોયું એ ફટાફટ રિપીટ કરી લઈએ અને તરત જ આપણે ડાયામીટર જોઈ લઈએ. તેથી તમને વધુ સરળતા રહેશે. આપણે જે સ્કલ જોયું હતું ફિટલ સ્કલ, એમાં જોઈ શકો છો મેનલી આપણે 3 પાર્ટ છે, તમે જોઈ શકો છો. તો તમને બતાવી દઉં એકવાર કે 3 વોલ્ટ, બેઝ અને ફેસ હતું. એમાં વોલ્ટ એટલે જે સુપ્રા ઓર્બિટલ રિજનથી જે ઓક્સિપિટલ બોન્ડ છે એને કહેવાય છે વોલ્ટ. ફેસ તે જે સુપ્રા ઓર્બિટલ રિજનથી જે જંક્શન અથવા તો મેન્ટમ છે ત્યાં સુધીનો આટલા પાર્ટને કહેવાય છે ફેસ. એવી રીતે બેઝ, જે રિમેનિંગ પાર્ટ એને બેઝ કહેવાય છે. હવે વોલ્ટમાં આપણે જોયું બ્રો, સિન્સિપુટ, પછી વર્ટેક્સ અને ઓક્સિપુટ. તમે જોઈ શકો છો સિન્સિપુટ એક તમને ખબર છે જે ગ્લેબેલા છે નથી એન્ટેરિયર ફ્રન્ટલ સુધી, તમે આ જોઈ શકો છો. આ બ્રો, પછી આ વર્ટેક્સ છે તમે જોઈ શકો છો, અને પાછળ ઓક્સિપુટ છે. 3 આપણે ચર્ચા કરી દીધેલ છે. વોલ્ટમાં બોન્ડ કેટલા આવેલા છે તો તમને અહીંયા ડ્રો કરીને મેં બતાવ્યું હતું કે 2 ફ્રન્ટલ, પછી 2 ટેમ્પોરલ, 2 પેરાઇટલ અને 1 ઓક્સિપુટ. ટોટલ 7 બોન્ડ આવેલા છે વોલ્ટમાં. હવે સ્વિચર જોયા હતા, ફ્રન્ટલ સ્વિચર, 2 ફ્રન્ટલ બોન્ડ વચ્ચે અહીંયા દોરેલા જ છે, તમે જોઈ શકો છો. 2 કોરોનલ, પેરાઇટલ અને ફ્રન્ટલ વચ્ચે કોરોનલ સ્વિચર, બંને પેરાઇટલ બોન્ડ વચ્ચે સજાયેલ સ્વિચર. પછી ટેમ્પોરલ સ્વિચર તમે જોઈ શકો છો પેરાઇટલ અને ટેમ્પોરલની વચ્ચે, અને જે પેરાઇટલ અને ઓક્સિપિટલ બોન્ડ છે એની વચ્ચે લેમ્બડોઇડ સ્વિચર આવેલા છે. એની પછી આપણે આગળ જોયું હતું જે 2 ફ્રન્ટાનેલ છે, એન્ટેરિયર બ્રિગ્મા અને પોસ્ટેરિયર લેમ્બડા, એના વિશે ચર્ચા કરી હતી. જે એન્ટેરિયર બ્રિગ્મા છે એ 4 સ્વિચર લાઇનથી બનેલું છે, 1 ફ્રન્ટલ, 1 સજાયેલ અને 2 કોરોનલ સ્વિચરથી, અને જે એ 1.5 યર અથવા તો 18 મંથે ક્લોઝ થતી હોય છે. ડાયમંડ શેપનું છે, યાદ રાખજો. અને જે લેમ્બડા છે એ 3 સ્વિચર લાઇનથી બનેલું છે, 2 લેમ્બડોઇડ સ્વિચર અને 1 સજાયેલ સ્વિચર. ટ્રાયંગ્યુલર શેપ છે, તમે આપણે વાત કરી હતી, અને તે 1.5 મહિને અથવા તો 6 વીકે ક્લોઝ થતું હોય છે. હવે આપણે જે ફિટલ સ્કલના ડાયામીટર જોવાના છે એની શરૂઆત કરી દઈએ. ધ્યાનથી યાદ રાખજો, બહુ જ સહેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે કે બહુ ભારે છે, પણ એટલું બહુ સહેલું છે. આપણે જે ઓબીજીમાં આગળ વાત કરી હતી એમ એપી ડાયામીટર, એન્ટેરિયર પોસ્ટેરિયર ડાયામીટર અને ટ્રાન્સવર્સ ડાયામીટર જે આડા માપવાના હોય છે એ. તો જે આપણે અહીંયા તમને એકવાર બતાવી દઉં કે જે આખું ફિટસ છે, તમે ફિટસનું માઉથ છે તમે જોઈ શકો છો. આ મેં ડ્રો કરું છું. તો જે આ છે તો આપણે જે ટ્રાન્સવર્સ છે આમ આડા માપીએ આપણે તો એને કહેવાય ટ્રાન્સવર્સ માપવાના છે. અને જે બેબીનું આ જ ફેસ છે તો આ કાન છે અને આ બાજુ આંખ છે એવું વિચારો તમે. તો આ કાન છે તો આ રીતે ઊભા માપવાના છે, જે એને કહેવાય છે આપણે એપી ડાયામીટર, એન્ટેરિયર પોસ્ટેરિયર ડાયામીટર. આગળ ફેસના ભાગથી પાછળ ઓક્સિપુટ સુધીના એટલે સીધા માપવાના એને એપી ડાયામીટર કહેવાય છે, અને જે ટ્રાન્સવર્સ આડા માપવાના તેને ટ્રાન્સવર્સ ડાયામીટર કહે છે. તો જે એપી ડાયામીટર આપણે 6 માપવાના છે અને જે ટ્રાન્સવર્સ માપવાના છે એ 4 માપવાના છે. ટોટલ 10 ડાયામીટર છે, બહુ જ સહેલા છે, તમને શીખવાડી દઉં. તો પહેલાં એપી ડાયામીટર આપણે જોઈ લઈએ. તો એપી ડાયામીટર તો બહુ જ સહેલા છે મિત્રો. જો હું તમને એપી ડાયામીટરની શરૂઆત કરી દઈએ તો પહેલો ડાયામીટર છે, લખી દેજો સબ ઓક્સિપિટો બ્રિગ્મેટિક. સબ ઓક્સિપિટો બ્રિગ્મેટિક. જો મિત્રો અહીંયા શોર્ટ ટ્રિક જેવું છે, બહુ સરળતા રહેશે યાદ રાખવામાં. સબ ઓક્સિપિટો આવે અથવા તો બ્રિગ્મેટિક આવે, જ્યાં બ્રિગ્મા સુધીનો ડાયામીટર માપવાનો છે એ 9.5 સેન્ટીમીટર. યાદ રાખજો, સબ ઓક્સિપિટો બ્રિગ્મેટિક 9.5 સેન્ટીમીટર. ઓકે, અહીંથી માપવાનો છે તો અહીંયા લખેલું છે ઇટ ઇઝ એક્સટેન્ડ ટુ ધ બિલો ઓક્સિપિટલ પ્રોટ્રુબરન્સ ટુ મિડ પોઈન્ટ ઓફ ધ બ્રિગ્મા. તો અહીંયા એક ચિત્ર છે, તમને બતાવી દઉં. તો જે આપણે ડાયામીટર કોઈ એક કલરથી દોરીએ જેથી તમને વધુ સરળતા રહેશે. જે આપણે સબ ઓક્સિપિટો બ્રિગ્મેટિક માપવાનો છે એ પ્રોટ્રુબરન્સથી, તો તમે જોઈ શકો છો અહીંયા ઓક્સિપિટલ પ્રોટ્રુબરન્સ દોરેલું છે. ત્યાંથી જે મિડ પોઈન્ટ ઓફ ધ બ્રિગ્મા છે ત્યાં સુધીનો માપવાનો છે. તો અહીંયાથી જે સીધો માપવાનો છે આ માપવાનો છે. તો 1 મિનિટ, સીધો એકવાર પછી દોરી લઈએ. તો સીધો અહીંયા આ માપવાનો છે, એ સબ ઓક્સિપિટો બ્રિગ્મેટિક છે. તમે જે બીજા બોન્ડના પાર્ટ જો અહીંયા સ્કલના જે પાર્ટ છે દોરેલા છે, આ વર્ટેક્સ છે, સિન્સિપુટ છે,
ફ્રન્ટલ બોન છે, અહીંયા ગ્લેબેલા છે, તમે જોઈ શકો છો આઈનો આ ઓર્બિટલ રિજન છે, ટેમ્પોરલ બોન છે. એવી જ રીતે આપણે જે બ્રિગમાં છે એના મિડ પોઈન્ટથી અહીંયા ઓક્સિપિટલ પ્રોટ્રુબરન્સનો પાર્ટ છે, અહીંયા તમે જોઈ શકો છો એ સુધીનો માપવાનો છે. કેટલા સેન્ટીમીટરનો છે? તો 9.5. તો લખી દેજો 9.5. 9.5 સેન્ટીમીટર સબ ઓક્સિપિટો બ્રિગ્મેટિક. યાદ રાખજો, જ્યાં બ્રિગ્મેટિક આવે છે તે 9.5 સેન્ટીમીટર. હવે આપણે જે વાત કરવાની છે બીજો, જે સબ ઓક્સિપિટો ફ્રન્ટલ. હવે સબ ઓક્સિપિટો જે ફ્રન્ટલ છે એ 10 સેન્ટીમીટરનો છે. જે ઓક્સિપિટલ પ્રોટ્રુબરન્સ છે ત્યાંથી તે મિડ પોઈન્ટ ઓફ ધ ફ્રન્ટલ સ્યુચર. તો આપણે ફ્રન્ટલ સ્યુચર અહીંયા જોઈ શકો છો તમે. ફ્રન્ટલ સ્યુચર એટલે જે આ સિન્સીપુટ છે એનો ફ્રન્ટલ બોન છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે આ ફ્રન્ટલ સ્યુચર છે, અહીંયા આગળ ફ્રન્ટલ સ્યુચર મિડ પોઈન્ટ અહીંયાથી ચાલુ થાય બ્રિગમાંથી તે ગ્લેબેલાથી એ બંને ફ્રન્ટલ બોનને જોડતો હોય તે ફ્રન્ટલ સ્યુચર. તો ફ્રન્ટલ સ્યુચરનો મિડ પોઈન્ટથી તે ઓક્સિપિટલ પ્રોટ્રુબરન્સ. તો અહીંયા તો આપણે જે પ્રોટ્રુબરન્સ તો તમને ખબર જ છે, ત્યાંથી તે મિડ પોઈન્ટ ઓફ ધ ફ્રન્ટલ સ્યુચર. તો અહીંયા દોરી દઉં છું. તો એ કેટલા સેન્ટીમીટરનો છે મિત્રો? તો 10 સેન્ટીમીટર. 9.5, 9.5 એન્ડ 10. સબ ઓક્સિપિટો ફ્રન્ટલ આવી ગયું અને બ્રિગ્મેટિક. હવે ઓક્સિપિટો ફ્રન્ટલ. ત્રણે જે પહેલાં માપવાના છે મિત્રો એ ઓક્સિપિટથી જ માપવાના છે, તો ઓક્સિપિટો ફ્રન્ટલ. હવે જે ઓક્સિપિટલ પ્રોટ્રુબરન્સ છે અથવા તો ત્યાંથી ગ્લેબેલાના પાર્ટ સુધી માપવાનું છે. એ કેટલો છે? 11.5. તો અહીંયા પછી એકવાર તમને ડ્રો કરીને બતાવી દઉં જેથી વધુ સરળતા રહેશે. જો ગ્લેબેલા છે ત્યાંથી ત્યાં જે સૌથી લાંબો છે અહીંયા જોઈ શકો છો તમે. આ પ્રોટ્રુબરન્સ જે આ ડાયામીટર થયો એ કેટલો છે? 11.5. એને કહે છે ઓક્સિપિટો ફ્રન્ટલ. ફ્રન્ટલ એરિયા ગ્લેબેલા સુધી માપવાનો છે એટલે ઓક્સિપિટો ફ્રન્ટલ. 3 ડાયામીટર થઈ ગયા મિત્રો. આ 3 ડાયામીટર પહેલાં યાદ રાખજો. હવે પછી આપણે જે માપવાના છે એપી ડાયામીટર એની વાત બીજી કરી લઈએ. એ પહેલાં તમને વધુ સરળતા ખાતર કહી દઉં કે આપણે જે યાદ રાખવાના છે 9.5, 10 એન્ડ 11.5 આ રીતે યાદ રાખવાના છે. 3 ઓક્સિપિટના પ્રોટ્રુબરન્સથી માપવાના છે. એક બ્રિગમાં 9.5 બ્રિગમાં આવે એટલે 9.5, ફ્રન્ટલ આવે એટલે 10 અને ગ્લેબેલા આવે સ્યુચર ફ્રન્ટલ એરિયા તો એ 11.5 યાદ રહી જશે મિત્રો. હવે આગળ આપણે વધીએ તો જો સબમેન્ટો બ્રિગ્મેટિક, પાછો બ્રિગ્મેટિક આવે એટલે મિત્રો 9.5 જ યાદ રાખવાનું છે. તો જંક્શન ઓફ ધ ચીન ઓર નેક. ચીન ઓફ ધ નેક એટલે મેન્ટમની વાત થઈ રહી છે. અહીંયા જે ચીન એટલે આપણી જે દાઢી છે ત્યાંથી તે બ્રિગમાનો મિડ પોઈન્ટ ઓફ ધ બ્રિગમાં આવે એટલે મિત્રો 9.5 યાદ રાખવાનું એ મેં તમને કહી દીધું છે. તો અહીંયાથી આ ડાયામીટર માપવાનો છે. આ સીધો થોડું ડ્રો કરવામાં તકલીફ પડે છે મિત્રો, પણ કોઈ વાંધો નહીં, તમે સમજી શકો છો. 9.5 જ્યાં બ્રિગમાં આવે ત્યાં 9.5 એટલે સબમેન્ટો. હવે મેન્ટો લખાશે તમે જોઈ શકો છો. અહીંયા ઓક્સિપિટ લખાતું હતું, સબ ઓક્સિપિટ લખાતું હતું. એ સબ ઓક્સિપિટ બ્રિગ્મેટિક, સબ ઓક્સિપિટો ફ્રન્ટલ, ઓક્સિપિટો ફ્રન્ટલ. હવે સબમેન્ટો બ્રિગ્મેટિક, સબમેન્ટો વર્ટેક્સ. હવે આપણે જેમ ફ્રન્ટલ આ બાજુ જોતા હતા બ્રિગમાંથી સિન્સીપુટ તરફ, એવી રીતે હવે બ્રિગમાંથી વર્ટેક્સ તરફ જઈશું, કેમ કે આપણે મેન્ટમથી માપવાના છે. એક ઓક્સિપિટથી માપવાના છે તો હવે મેન્ટમથી માપવાના છે. તો હવે બીજો જે આપણો આગળનો ડાયામીટર છે સબમેન્ટો વર્ટેક્સ અથવા તો વર્ટિકલ, સબમેન્ટો વર્ટિકલ 11.5. તો કંઈથી માપવાનું છે? તો મેન્ટમથી ચીન ઓફ ધ નેક ટુ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ સજાઇટલ સ્યુચર અથવા તો હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ વર્ટેક્સ. તો તમે જોઈ શકો છો હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ વર્ટેક્સ અહીંયા છે. 1 મિનિટ ડ્રો કરીને બતાવી દઉં છું મિત્રો. હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ વર્ટેક્સ અહીંયા છે. તો આપણે આ ડાયામીટર માપવાનું છે તો સીધો અહીંયા જે માપવાનું છે આ ડાયામીટર એ કેટલો છે? 11.5. ઓકે, તો 11.5 એનું નામ શું આપ્યું મિત્રો? સબમેન્ટો વર્ટિકલ. હવે જે આખા સ્કલનો લાર્જેસ્ટ ડાયામીટર છે એની વાત કરી લઈએ. ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલું છે મિત્રો. તો તમે જોઈ શકો છો મેન્ટો વર્ટિકલ, જેમ અહીંયા ઉપર હતું 3જા નંબરે તમે જો ઓક્સિપિટો ફ્રન્ટલ, એવી જ રીતે અહીંયા આવે મેન્ટો વર્ટિકલ. તો મેન્ટો વર્ટિકલ સૌથી મોટો ડાયામીટર છે 14 સેન્ટીમીટરનો. કઈથી માપવાનું છે? તો મિડ પોઈન્ટ ઓફ ધ મેન્ટમ ટુ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ સજાઇટલ સ્યુચર.
લાર્જેસ્ટ ડાયામીટર ઓફ ધ ફિટલ સ્કલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે મેન્ટમ છે, 1 મિનિટ મિત્રો તમને પાછો ડ્રો કરીને બતાવી દઉં. જે મેન્ટમ છે ત્યાંથી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ સજાઇટલ સ્યુચર અહીંયા સુધીનો જ માપવાનો છે. તો આ જે થવાનું છે મિડ પોઈન્ટ ઓફ ધ મેન્ટમ, એટલે અહીંયા એકદમ લાસ્ટમાં થશે, ત્યાંથી તે માપવાનો છે સીધો અહીંયા જે થાય છે મિડ પોઈન્ટ ઓફ ધ સજાઇટલ સ્યુચર. જ્યાં સજાઇટલ સ્યુચરનો મિડ પોઈન્ટ આવે ત્યાં સુધીનો માપવાનો છે, એટલે ડાયામીટર સહેજ વધી જશે એનું, અને એ છે 14 સેન્ટીમીટરનું. 14 સેન્ટીમીટરનું. તમને એવું થશે કે આ સહેજ ડ્રો પિક્ચર એવું છે એટલે કદાચ તમને નહીં સમજાય, અથવા તો એનો આકાર શેપ થોડોક અલગ છે ફિટલ સ્કલનો અહીંયા, એટલે તમને કદાચ થશે કે આટલું 11.5માંથી આ 14 સેન્ટીમીટર કેમનું વધી જાય. પણ મિત્રો એ તો તમે જે રિયલ સ્કલ જોશો એમાં ખબર પડી જાય કે આ જે ચીન છે એ સહેજ આગળની તરફ હોય છે, એટલે જે આમ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ જે મેન્ટમ છે મેન્ટો વર્ટિકલ, એટલે અહીંયાથી જે વર્ટેક્સનો હાઈએસ્ટ પોઈન્ટ છે ત્યાં સુધી માપવાનું હોય છે. હવે આપણે એકવાર રિપીટ કરી લઈએ, બહુ જ સહેલા છે ડાયામીટર આવી રહ્યા. તો તમે એકવાર પછી તમને બતાવી દઉં કે જો જે આપણે બ્રિગ્મેટિક આવે ત્યારે 9.5 યાદ રાખવાનું છે બંને. એક પહેલાં આપણે 6 ડાયામીટર એપી જોયા, તો એમાં પહેલાં ઓક્સિપુટથી 3 છે અને મેન્ટમથી 3 છે. હવે જો ઓક્સિપુટથી માપવાના છે તો પહેલાં બ્રિગ્મા, પછી મિડ પોઈન્ટ ઓફ ધ ફ્રન્ટલ સ્યુચર, અને ત્રીજો હતો ગ્લેબેલા સુધીનો 3. એવી જ રીતે આપણે મેન્ટમથી માપીએ ત્યારે પાછો એ બ્રિગ્મા, પછી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ વર્ટેક્સ, અને પછી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ સજાઇટલ સ્યુચર. તો આ રીતે માપવાના છે. તો પહેલાં બ્રિગ્મા આવે ત્યારે 9.5 જ રાખવાનું છે બંને સાઈડથી અહીંયા, પછી 10, અને યાદ રાખજો 10 અને 11.5. આ સાઈડે આવો તો 11.5 અને 14. આ રીતે યાદ રાખશો તો વધારે યાદ રહેશે, તમને વધુ સરળતા રહેશે. હવે આપણે જે ટ્રાન્સવર્સ ડાયામીટર માપવાના છે એનું પણ ચિત્ર હું અહીંયા પિક્ચર છે તમે જોઈ શકો છો. પહેલાં પિક્ચરની ચર્ચા કરી લઈએ. પાછળ આ દેખાઈ રહ્યો છે ઓક્સિપિટલ બોન છે. તમે જે આ જોઈ શકો છો એ પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ છે. આ લેમ્બોઇડ સ્યુચર છે, અહીંયા ડ્રો કરેલું જ છે. પેરાઇટલ બોન છે. આ જોઈ શકો છો તમે સજાઇટલ સ્યુચર છે. એન્ટેરિયર ફ્રન્ટાનેલ છે, આ જે ડાયમંડ શેપનું મોટું દેખાઈ રહ્યું છે. આગળ સેન્સીપુટ છે. આ બંને ફ્રન્ટલ બોન છે. આ ફ્રન્ટલ સ્યુચર છે. આ કોરોનલ સ્યુચર છે. હવે આપણે જે ડાયામીટર માપવાના છે એની વાત કરી લઈએ. તો આપણે ડાયામીટરની શરૂઆત કરતાં પહેલાં ટ્રાન્સવર્સ ડાયામીટર 4 છે મિત્રો. એમાં પહેલો છે બાયપેરાઇટલ ડાયામીટર. બાયપેરાઇટલ ડાયામીટર 9.5 કઈથી માપવાનો છે? બિટવીન ધ 2 પેરાઇટલ એમિનન્સ, અથવા તો એનું બીજું નામ છે એન્ગેજિંગ ડાયામીટર. યાદ રાખજો મિત્રો, ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલું છે. એન્ગેજિંગ ડાયામીટર છે. બાયપેરાઇટલ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ બે પેરાઇટલ એમિનન્સ વચ્ચે માપવાનું છે બાયપેરાઇટલ ડાયામીટર. તો બાયપેરાઇટલ કયા છે? બાયપેરાઇટલ એટલે જે આપણું પેરાઇટલ બોન છે એના હાઈએસ્ટ પોઈન્ટ છે ત્યાંથી માપવાના છે. તો બંને આ પેરાઇટલ બોન છે, આ રીતે મેં માપેલું છે, તમે જોઈ શકો છો 9.5 સેન્ટીમીટર અહીંયા ડ્રો કરેલું જ છે. સરળતા તમને રહેશે જ કે જે આ 9.5 દોરેલું છે. 9.5 બાયપેરાઇટલ ડાયામીટર અહીંયા લખેલું પણ છે બાયપેરાઇટલ ડાયામીટર છે આ. હવે એના પછી જે આપણે માપવાનો છે એ તમે જોઈ શકો છો સુપ્રાપેરાઇટલ અને સબપેરાઇટલ ડાયામીટર. સુપ્રાપેરાઇટલ, સબપેરાઇટલ એટલે આ 8.5 સેન્ટીમીટર. ડિસ્ટન્સ બિટવીન, યાદ રાખજો, ડિસ્ટન્સ બિટવીન 1 પોઈન્ટ ઓફ ધ પેરાઇટલ બોનના, અહીંયા આ રીતે યાદ રાખજો, પોઈન્ટ ઓફ ધ 1 પેરાઇટલ બોન ટુ બિલો પોઈન્ટ ઓફ ધ ઓપોઝિટ સાઇડ 1 પેરાઇટલ બોન ટુ એમિનન્સ અબવ પોઈન્ટ. તો જે પેરાઇટલ એમિનન્સ છે તમે આ જોઈ શકો છો. અહીંયા એકવાર ચિત્ર કરી જો એટલે તમને વધુ સરળ. આ બંને પેરાઇટલ એમિનન્સ છે. તો બંને પેરાઇટલ એમિનન્સનો એક સાઈડનો લોઅર પાર્ટ અને એક સાઈડનો અપર પાર્ટ એ રીતે ક્રોસમાં માપવાનો છે, અને એ થાય છે 8.5 સેન્ટીમીટર. અહીંયા લખેલું જ છે, એકવાર તમે જોઈ શકો છો. એને કહેવાય છે સુપ્રાપેરાઇટલ સબપેરાઇટલ ડાયામીટર.
હવે આપણે જે બીજો ડાયામીટર છે બાયટેમ્પોરલ, બાયપેરાઇટલ હતો, સુપ્રાપેરાઇટલ, સબપેરાઇટલ, પેરાઇટલ જે બોન છે એના બંને ડાયામીટર પૂરા થઈ ગયા. હવે બાયટેમ્પોરલ ડાયામીટર બિટવીન ધ ફર્ધેસ્ટ પોઈન્ટ ઓફ ધ કોરોનલ સ્યુચર. જે બાયટેમ્પોરલ છે, ટેમ્પોરલ બોનની શરૂઆત થાય કઈથી? તો કોરોનલ સ્યુચર છે ત્યાંથી. તો ફર્ધેસ્ટ પોઈન્ટ ઓફ ધ કોરોનલ સ્યુચર, જ્યાં કોરોનલ સ્યુચર છે એનો ફર્ધેસ્ટ પોઈન્ટ બંને સાઈડ, તો આ સાઈડથી આ સાઈડ તમે જોઈ શકો છો. અને આ કયો ડાયામીટર થયો? એ થયો બાયટેમ્પોરલ ડાયામીટર. હવે એક લાસ્ટ ડાયામીટર છે, અહીંયા ચિત્રમાં ડ્રો કરી શકાય એમ નથી, બાયમાસ્ટોઇડ ડાયામીટર 7.5 8 બાયટેમ્પોરલ કેટલો છે? 8 સેન્ટીમીટર. અહીંયા લખેલું નથી, 1 મિનિટ આપણે લખી દઈએ. તો 8 સેન્ટીમીટર છે. હવે આપણે 7.5 બાયમાસ્ટોઇડ ડાયામીટર છે. બાયમાસ્ટોઇડ એટલે ડિસ્ટન્સ બિટવીન ટુ માસ્ટોઇડ પ્રોસેસ. આપણા કાનની નજીક, કાનની પાછળની નજીક અહીંયા નીચે સાઈડમાં બે પ્રોસેસ આવેલી છે, માસ્ટોઇડ પ્રોસેસ. એ પ્રોસેસની વચ્ચે માપવાનો જે ડાયામીટર છે એને કહેવાય છે બાયમાસ્ટોઇડ ડાયામીટર. ફિટલ સ્કલનો શોર્ટેસ્ટ ડાયામીટર, સૌથી નાનો ડાયામીટર છે 7.5. 7.5 શોર્ટેસ્ટ યાદ રાખજો. એન્ગેજિંગ ડાયામીટર પૂછે તો યાદ રાખજો બાયપેરાઇટલ ડાયામીટર. મિત્રો, તો અહીંયા સ્કલમાં આટલા ડાયામીટર છે. બહુ સરળતા ખાતર તમને યાદ રહી જશે એવા ડાયામીટર છે. કંઈ છે ને એટલું બધું. 4 ડાયામીટર, 4 ટ્રાન્સવર્સ અને 6 એપી. અને એપીમાં બી મેં તમને શીખવાડી દીધું. બ્રિગમાં આવે તો 9.5, સિન્સીપુર તરફ આવે તો 10 અને ગ્લેબેલ આવે તો 11.5. એ રીતે વર્ટેક્સની સાઈડ આવે સબમેન્ટો બોલે તો 11.5 અને પછી મેન્ટો વર્ટિકલ પૂછી લે તો 14 સેન્ટીમીટર. આ 6 ડાયામીટર આટલામાં ખબર પડી જાય છે. તો અહીંયા ફિટલ સ્કલના ડાયામીટર પૂરા કરીએ છીએ. નવા ચેપ્ટરથી આગળ વધીશું. થેન્ક યુ.